નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે. પછી તમે સવારના સમયે આ 4 ઘટનાઓ કોઈ પણ સંજોગોમાં બનશે, કોઈ તાકાત તેને રોકી શકે નહીં. સત્ય સાંભળ્યા પછી તમે ઘરે જાઓ છો અને મીઠાઈઓ વહેંચો છો. હા મિત્રો, પણ વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, શું તમે પ્રેમ ભક્ત છો? તો પહેલા વિડિયો જુઓ. કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારો સાચો અભિપ્રાય આપો. તમારા હૃદયમાં 3 વાર જય માતા દી લખો. માતા રાણીના સીધા આશીર્વાદ તેને આપો જે અને તમને તમારો બધો પ્રેમ મળશે. મિત્રો, આખા પરિવારને તે મળશે. બધાને કહો કે આજનો વિડિયો તમારો નથી. તે બધા માટે ભગવાન તરફથી ભેટ છે, તમારા કાર્યોનું પરિણામ છે. આ વાત અંત સુધી ધ્યાનમાં રાખો. આજે જે કોઈ આ વિડિયો જોશે તે તેને અવગણશે. શું તે એમ કરશે કે પછી તેણીનો પીછો કરશે અને પછી જોશે મને ખૂબ પસ્તાવો થશે? કારણ કે આ વિડિયો તમને તે દરેકનું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. આજે સાંજે 5 વાગ્યા પછીનો સમય છે. માટે ખૂબ જ ચોક્કસ અને નિર્ણાયક સાબિત થયું. જે વિષયો પર તમે લાંબા સમય સુધી વિચારશો અને જે સપનાઓ વિશે હું વિચારી રહ્યો હતો, તમે તેમના પૂર્ણ થવાની આશા રાખી હતી. સમય આવી ગયો છે. તમારું ભાગ્ય બદલવાનો સમય આવી ગયો છે. દિશા આપશે અને એવું લાગે છે કે આખું બ્રહ્માંડ તમારી બાજુમાં છે. તમારા જીવનમાં આવા 4 મહત્વપૂર્ણ પરિબળો છે, એવી ઘટનાઓ બનવા જઈ રહી છે જે તમારું જીવન બદલી નાખશે. અનુભવ તમને સંપૂર્ણપણે બદલી નાખશે. તમને એવું અનુભવ કરાવો કે બ્રહ્માંડ તમારા માટે કામ કરી રહ્યું છે. તમારા જીવનમાં પહેલા તે કરો. સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ આવશે. બીજી વાત એ સ્વપ્ન છે જે તમે તેને અધૂરું છોડી દીધું હતું, હવે તેને સાકાર કરવાની જરૂર છે. આ દિશામાં આગળ વધનારી ત્રીજી વસ્તુ એ છે કે તમારા પ્રેમ જીવનમાં નવી ઉર્જા લાવો. અને ચોથી વાત એટલી સુખદ હશે કે તે આ સાંભળીને તમારું હૃદય ખુશીથી ભરાઈ જશે. આપણે આ વિડિયોમાં સમજવાનો પ્રયત્ન કરીશું. આ સિદ્ધિઓને કેવી રીતે ઓળખવી અને તેમને તમારા જીવનમાં કેવી રીતે અપનાવવા તમને જાણવાની ઉત્સુકતા હશે કે તે 4 કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ અને આવનારી ઘટનાઓ છે. આગામી 2 દિવસ તમારા જીવનને કેવી રીતે બદલી નાખશે. જો તમે તે કરવા જઈ રહ્યા છો તો આ વિડિયો અંત સુધી જુઓ. ચોક્કસ ખાસ તમારા માટે આ વિડિયો જુઓ. તમને પ્રેરણા આપવા માટે રચાયેલ છે અને તમારા જીવનને એક નવી દિશામાં ફેરવો. અને જો તમે ભોલેનાથના સાચા ભક્ત છો, જો હા, તો કૃપા કરીને નીચે ટિપ્પણી વિભાગમાં જણાવો. કૃપા કરીને વિડિયો સાથે જય શ્રી મહાકાલ લખો. લાઇક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારામાંથી એક મહાદેવના આશીર્વાદ મેળવવાનું ગમે છે. જો તમે માધ્યમ બની શકો છો તો રાહ કેમ જુઓ છો? ચાલો તમારા માટે આવનારા સમયથી શરૂઆત કરીએ. અત્યંત રસપ્રદ અને મહત્વપૂર્ણ સાબિત થયું. એવું કહેવાય છે કે જ્યારે સારા નસીબ તમારા હાથમાં હોય છે, જ્યારે તે તમારા દરવાજે ખટખટાવે, ત્યારે તેને ઓળખો. ભૂતકાળની આપણી સમજણ પર આધાર રાખે છે. તમે તમારી મહેનતથી આગળ વધતા રહ્યા. મેં મોટા થવાનો પ્રયાસ કર્યો પણ સંજોગો તમારા હતા. ક્યારેક હું પરીક્ષા આપતો હતો, ઓફિસની સમસ્યાઓ, ક્યારેક પરિવાર. તમે મૂંઝવણમાં પડી ગયા પણ તમે ક્યારેય હાર માની નહીં. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સખત મહેનત શ્રેષ્ઠ કામ કરે છે. માણસે પણ મજબૂત રીતે ઊભા રહેવાની જરૂર છે. મને શક્તિ આપો. હવે સમય આવી રહ્યો છે જ્યારે તમારા આગામી 2 દિવસમાં તમારી મહેનત અને હિંમત તમને 100 ગણી ઝડપથી સફળતા તરફ લઈ જાય છે. આ દિવસોમાં તમને આવા કેટલાક સંકેતો મળશે. તમે કંઈક એવું મેળવી શકો છો જે તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે અને તમારા માર્ગને વધુ સ્પષ્ટ બનાવો. અમે તમને શાસ્ત્રો અનુસાર તમારી રાશિ સંબંધિત માહિતી આપીશું.
લોકો શરૂઆતથી જ પોતાના લક્ષ્યોથી શરૂઆત કરે છે જ્યારે અન્ય લોકો પ્રાપ્ત કરવા માટે પ્રેરિત રહો. લોકો વિચારતા રહે છે જ્યાં સુધી તમે નિર્ણય ન લો. ભલે આપણે ભૂતકાળ સાથે આગળ વધ્યા છીએ, તમે થોડા દિવસોથી થોડો થાક અનુભવી રહ્યા છો, પણ ટૂંક સમયમાં તમને તમારી અંદર એક નવું વ્યક્તિત્વ મળશે. આગામી 2 દિવસમાં તમારી ઊર્જા જાગૃત થશે. જીવનમાં એવા પરિવર્તન આવશે જે તમારા વિચારની બહાર હશે. આ દિશા સંપૂર્ણપણે બદલી નાખશે. તે સમય હશે જ્યારે તમારા વડીલો, આશીર્વાદ અને નસીબ બંને સક્રિય છે. તમારી સાથે રહીશ જેથી તમારી બધી અપૂર્ણતા તમારા જીવનમાં કામ પૂર્ણ થવા લાગશે. 4 મોટા ફેરફારો બહાર આવશે જે તમારા નસીબને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. એટલું જ નહીં પણ તમારા ઘરમાં ખુશીઓ લાવશે. આ 4 હાર અનેક ગણી વધારી દેશે. તમારી કારકિર્દી, નાણાકીય પરિસ્થિતિ, અંગત જીવન જેવી બાબતો અને આ માનસિક સંતુલન સાથે સંબંધિત હશે. આપણે આ 4 પાસાઓની ચર્ચા વિડિયો દ્વારા કરીશું. વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશ જેથી તમે તેમને સારી રીતે તૈયાર કરી શકો. તમે આ 4 ફેરફારોનું સ્વાગત કરી શકો છો જો તમે તેને તમારા જીવનમાં લાગુ કરશો તો તમે આત્મવિશ્વાસપૂર્ણ બનશો અને અપાર ખુશી તમને ભરી દેશે. ચાલો હવે જાણીએ કે તે 4 તમારામાં કયા મહત્વપૂર્ણ ફેરફારો છે જીવનમાં પ્રવેશવાના છે અને જે આમ તેઓ તમને ખુશી અને સફળતા લાવે છે. તમારા જીવનમાં બનનારી ત્રીજી મહત્વપૂર્ણ બાબત તે તમારા અંગત અને પરિવારના સભ્યો હશે. બાજુ તમારા ભૂતકાળના સમય સાથે જોડાયેલી છે. પરિવાર સાથે વધારે સમય વિતાવી શક્યો નહીં. તમને ગમે તેટલી નોકરીઓ અને તેનાથી પણ વધુ જવાબદારીઓને કારણે તમે તમારા પ્રિયજનોને પાછળ છોડી રહ્યા છો. મને થોડું અલગ લાગતું હતું. તેની અસર તમારા માનસિક સંતુલન પર પણ પડે છે. તે ત્યાં જ પડ્યું હતું પણ હવે સમય ફરી વળવાનો છે. આવનારા 2 દિવસમાં તમને આવી તક મળશે જેથી તમે તમારા પ્રિયજનો સાથે વધુ સમય વિતાવી શકો. સમય વિતાવી શકે છે પછી ભલે તે પરિવાર સાથે હોય, કોઈ કાર્યક્રમમાં હાજરી આપવી હોય કે ઘરે હોય. એક નાનો કાર્યક્રમ ગોઠવવાથી આ ક્ષણ તમારા માટે એક મહાન ક્ષણ બની જશે. તે તમને ખુશીની ક્ષણો લાવશે જે તમે ક્યારેય ચૂકશો નહીં. હું ધીરજથી રાહ જોઈ રહ્યો હતો અને તમે માનસિક રીતે શું મેળવી રહ્યા છો શાંતિ અને સંતોષ પ્રદાન કરશે અને આ પ્રેમ સંબંધોમાં પ્રગતિ માટે પણ સમય અનુકૂળ છે. જો તમે કોઈ સંબંધને આગળ વધારી રહ્યા છો, જવા માંગુ છું કે લગ્ન ગમે છે, એક મહત્વપૂર્ણ નિર્ણય પર વિચારણા, તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. તમારા પરિવારનો ટેકો અને પ્રેમ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે જેથી તમે કારકિર્દી અને અંગત જીવન વચ્ચે વધુ સારું સંતુલન તમે તમારી રાશિનું સંતુલન સ્થાપિત કરી શકશો. જ્યારે લોકો કોઈને પ્રેમ કરે છે ત્યારે તેઓ સંપૂર્ણપણે વફાદારી અને સમર્પણ સાથે કરો અને હવે આ લાગણી તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા લાવશે. જો તમને પરિવર્તન અને આનંદની લાગણી લાવશે. ઘરમાં કોઈ જૂના મતભેદ હોય તો જો પરિસ્થિતિ ચાલુ રહે તો તેનો ઉકેલ લાવવો જ જોઈએ. સંબંધોમાં કડવાશના સંકેતો છે. ફક્ત પ્રેમ અને સમજણ જ દૂર કરી શકાય છે અને આ સમય છે તમને તે આપવાનો. તે તમારા માનસિક સંતુલનને સમજણ સાથે જોડશે. ફરીથી ઇન્સ્ટોલ કરવામાં આવશે જેથી તમે વધુ કરી શકો. હું શાંતિથી વિચારી શકું છું કે તમારા સંબંધો સાથે ફરીથી જોડાઓ અને તેને વધુ મજબૂત બનાવશે અને આ જોડાણ તમને વ્યક્તિગત બનાવશે અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ. ચોથો અને ત્રીજો તબક્કો શક્યતાઓને અનેક ગણી વધારી દેશે. તમારા જીવનમાં બનનારી છેલ્લી મોટી ઘટના જે જતું રહે છે તે છે તમારો આત્મવિશ્વાસ અને તમારા આધ્યાત્મિક જોડાણને મજબૂત બનાવવું. આ રાશિના લોકો સ્વાભાવિક રીતે ખૂબ જ ઈચ્છુક હોય છે, શક્તિથી ભરપૂર હોય છે, પણ જ્યારે જીવન જો સતત મુશ્કેલીઓ રહેતી હોય તો ઈચ્છાશક્તિ થોડી નબળી પણ પડી શકે છે. હવે જ્યારે તમારું વ્યાવસાયિક જીવન અને નાણાકીય પરિસ્થિતિ અને કૌટુંબિક સંબંધોમાં સુધારાનો સ્પષ્ટ સંકેત જો તમે એક ઝલક જોઈ શકો છો તો તમારી અંદર એક નવી આશા દેખાય છે.
અને આ આશા ઉત્સાહની લહેર શરૂ કરશે. તે તમને નવી શક્તિ જ નહીં આપે, તેના બદલે તમારે માનસિક અને આધ્યાત્મિક અભ્યાસની જરૂર છે. તે તમને તમારી તરફ પણ આકર્ષિત કરી શકે છે. તમને લાગશે આગામી 2 દિવસમાં તમે વિચારશો કે નવીનતા આવશે જે જૂના નકારાત્મક વિચારોને બદલશે. તે દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. તમે ધ્યાન, યોગ, પ્રાણાયામ અથવા કોઈ પણ કરી શકો છો. આધ્યાત્મિક અભ્યાસમાં રસ લેવા લાગ્યો. તમારા આધ્યાત્મિક સંતુલન જાળવવા માટે આ બધું કરો. અને જો તમે ત્યારથી ધ્યાન કરી રહ્યા છો, આ સમય દરમિયાન તમને કેટલાક ખાસ અનુભવો થઈ શકે છે. તે તમારા ડર અને શંકાઓને દૂર કરશે. પરિણામ એ આવશે કે તમારું માનસિક સ્તર વધશે, તમે સ્થિર રહેશો અને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરશો. તમે આ રીતે ધ્યાન કેન્દ્રિત કરીને તેમને પ્રાપ્ત કરી શકશો. માનસિક, આધ્યાત્મિક અને શારીરિક રીતે તમારા માટે સમય સારો છે. તમારા જીવનમાં શક્ય તેટલા શક્તિશાળી બનવા માટે દરેક પાસામાં સકારાત્મક પરિવર્તન. જ્યારે આત્મવિશ્વાસ અને ઉર્જા સકારાત્મક દિશા લાવશે. જો તમે કામ કરવાનું શરૂ કરો છો તો કોઈ નહીં કરી શકે. આવનારા 2 વર્ષમાં મુકામ મુશ્કેલ નથી. શું તમારી પાસે આજકાલ કોઈ સારા સમાચાર છે? તમારા કામના વ્યવસાયમાં ફાયદો થશે તેવી શક્યતા છે. સંબંધો અથવા અંગત જીવન સાથે સંબંધિત હોઈ શકે છે. આ ખુશી તમારા પરિવાર અને નજીકના લોકો સાથે શેર કરો. મિત્રો સાથે શેર કરો, કારણ કે ખુશી અને દુઃખમાં ભાગીદાર બનવું. આ વિડિયો સંબંધોને મજબૂત બનાવે છે. 4 મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી: કારકિર્દી વૃદ્ધિ અને નાણાકીય સમૃદ્ધિ, કૌટુંબિક સંબંધોની મજબૂતાઈ અને આધ્યાત્મિક પ્રગતિ એ તમારા જીવનની શ્રેષ્ઠ બાબત છે. તે ખુશીનો નવો વરસાદ લાવશે. આ એવો સમય છે જ્યારે નસીબ તમારી સાથે હોય છે. હવે એ તમારા પર નિર્ભર છે કે તમે આ તક લો છો કે નહીં. તમે તેને કેવી રીતે અપનાવશો અને તમારા તેઓ આવતીકાલને કેટલી તેજસ્વી બનાવે છે. તો જ તમે આ ફેરફારોના સંકેતોને સમજી શકશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈશ. તમારું નસીબ 100 ગણું ઝડપથી ચાલશે. સારા સમાચાર મળતા જ સ્થળાંતર શરૂ કરી દઈશ. તમારા પગલાં આપમેળે ખુશીથી નાચવા લાગશે. દરેક સારી તકનું તમને સ્વાગત થશે. પ્રમાણિક બનો અને સખત મહેનત કરો અને ક્યારેય શિસ્ત છોડશો નહીં. આ મૂળભૂત વાત છે. આ મંત્ર તમને દરેક ઊંચાઈ પર લઈ જઈ શકે છે. જ્યારે તમારા ઈરાદા સાચા હોય ત્યારે યાદ રાખો તો આખું બ્રહ્માંડ તમને મદદ કરવા માટે હાજર છે. તે સક્રિય થાય છે. તેથી તૈયાર થઈ જાઓ, કારણ કે આગામી 2 દિવસમાં તમારું જીવન નોકિંગ એટ યોર ડોરમાં 4 મોટા ફેરફારો અને તમે તેમને અપનાવવા તૈયાર છો. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આજે આપણે ચર્ચા કરીશું. આપણે તે 2 દૈવી શક્તિઓ વિશે વાત કરીશું જે સતત તમારા ઘર અને પરિવારનું રક્ષણ કરે છે. આ શક્તિઓ ફક્ત તમારા નિવાસસ્થાનને જ અસર કરતી નથી. સુરક્ષિત રાખવામાં આવ્યા છે, પણ ઘણી વખત તેણે તમને હંમેશા તૈયાર છે કે છેવટે આ 2 દેવતાઓ તમારા ઘરના દરવાજા પર છે. તેને તૈનાત કરવાનું કારણ એ છે કે તમારા દુશ્મન તમારા પરિવારને નુકસાન પહોંચાડવા માટે તમે ગમે તે હદ સુધી જઈ શકો છો. કદાચ તમને ખ્યાલ નથી કે તમારી આસપાસ આવા ઘણા લોકો છુપાયેલા છે. એવા દુશ્મનો છે જે તમારી વિરુદ્ધ છે. આમાં તાંત્રિક ઉપાયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમને ખરાબ ઈચ્છાથી બચાવવા માટે છે. દેવતાઓ તમારા દ્વારે પ્રગટ થયા છે. હવે આ ભગવાન તમારી પાસે 2 ખાસ વસ્તુઓ માંગે છે. જો તમે તેમને તે ઓફર કરો છો, જો તેઓ આમ કરશે, તો તેઓ તમને અને તમારા પરિવારને નુકસાન પહોંચાડશે. અમે આ વસ્તુઓનું સંપૂર્ણ રક્ષણ કરવાનું વચન આપીએ છીએ. તમારા ભગવાનને આ અર્પણ કર્યા પછી છુપાયેલા દુશ્મનોને ઓળખો અને દૂર કરો. તમને જાણીને નવાઈ લાગશે કે તમારા કેટલાક નજીકના સંબંધીઓ તમારી નજીકના લોકો તમારા સૌથી મોટા દુશ્મન બની શકે છે. શું તમે જેના પર આંધળો વિશ્વાસ કરો છો? તમારી સામે ગુપ્ત મેલીવિદ્યાના પ્રયાસો. આ ક્ષણે આ ભગવાન મૌન છે, કારણ કે તે તમારા પરિવારની પરિસ્થિતિ માટે સારા છે.
તેમને ખૂબ સારી રીતે ઓળખો છો, પણ જો તમે તેમને કહો કે જો તેઓ બે ચોક્કસ વસ્તુઓ ન આપે તો તેઓ છુપાયેલા દુશ્મનો સામે કોઈ કાર્યવાહી નહીં. મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. જો તમે આ તકને અવગણશો તો તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. તેથી વિડિયો અંત સુધી જુઓ, કારણ કે આ ભગવાન છે તમારા અને તમારા પરિવારના રક્ષણ માટે. જો તમારી પાસે આ બંને વસ્તુઓ હોય તો તે એકદમ જરૂરી છે. જો તમે આ તેમને અર્પણ કરશો તો આ દેવતા તમને તમારા બધા આશીર્વાદ આપશે, તમારા શત્રુઓનો નાશ કરશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ લાવશે. મિત્રો, સમૃદ્ધિ અને શાંતિ ફેલાવશે. જેમ તમે જાણો છો, તમારા ઘરની સુરક્ષા, કારણ કે આ બે શક્તિશાળી દેવતાઓ તમારા દ્વારે છે. જો તમે તેમની સાથે જોડાયેલા હોવ તો તે બે આવશ્યક પોસ્ટ કરવામાં આવે છે. જો તમે તેમને વસ્તુઓ પૂરી પાડો છો તો તેઓ તમારી અને તમારા પ્રિયજનોની સલામતી. હું ખાતરી કરીશ કે તમારા મનમાં આ હવે હશે. તમને ખરેખર ઉત્સુકતા હશે કે આ બે દેવતાઓ કોણ છે, કયા સંબંધીઓ તમારી વિરુદ્ધ છે. તાંત્રિકો પ્રયાસ કરી રહ્યા છે અને તે પ્રયાસ કરી રહ્યો છે. આ કઈ ખાસ વસ્તુઓ છે જે આ બધું દેવતાઓને સમર્પિત કરવું જોઈએ? આ વિડિયોમાં તમને પ્રશ્નોના જવાબો મળશે અને જ્યારે તમે તે જાણો છો, આનાથી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. એ કોઈ સરળ બાબત નથી, પણ ગંભીર અને અદૃશ્ય ઘટના જે તમારા જીવન પર ઊંડી અસર કરે છે. આ બધી હકીકતોને સમજવાનો પ્રભાવ પડી રહ્યો છે. તે પછી તમને સ્પષ્ટ થશે કે તમારું જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓ અને કટોકટીઓ, આ વિડિયોમાં તેમનું મૂળ કારણ શું છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તેને અવગણો. જો તમે તેને અવગણો તો નહીં, તમે તમારા પોતાના જીવનમાં મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યા છો. આ દેવતા તમારા ઘરને આશીર્વાદ આપી શકે છે. બચાવ કરવા માટે ઊભા રહેવું, અને આ બધું ત્યાં સુધી અસરકારક રહેશે નહીં જ્યાં સુધી તમારી પાસે બે આવશ્યક વસ્તુઓ તેમની સાથે જોડાયેલ હોય. આ બે દેવતાઓ તેમને પ્રાર્થના કરતા નથી જે ઈચ્છા પૂર્ણ કરનારા નાગના રૂપમાં દેખાય છે. તે સામાન્ય નથી, તે ખૂબ જ શક્તિશાળી છે. તમારા ઘરમાં છુપાયેલ ઊર્જાનું પ્રતીક, અદૃશ્ય નકારાત્મક શક્તિનો નાશ કરી શકે છે. જો તમે લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા છો તો તમને સફળતા મળી રહી નથી, અથવા તમે કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છો. જો તમને મુશ્કેલી પડી રહી હોય તો આ વિડિયોને અંત સુધી છોડી દો. તમારે તેમાં આપેલી માહિતી જોવી જ જોઈએ. શું થઈ રહ્યું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને તે ભાગ્યે જ કોઈ બીજા સ્ત્રોતમાંથી મળશે. સમસ્યાઓનો અંત લાવશે. આ વિડિયો તમારા માટે કોઈ ચમત્કારથી ઓછો નથી સાબિત થવા જઈ રહ્યું છે. તેથી તેના પર એક પણ ક્ષણ બગાડો નહીં. સ્કીપ કર્યા વિના અંત સુધી જુઓ, જેથી તમને માહિતી મળી શકે કે તે તમારા જીવનની દિશા બદલવામાં મદદ કરશે. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો છો અને આ વિડિયો ધ્યાનથી જુઓ તો તમે તમારા જીવનમાં આ પગલાં અપનાવી શકો છો. હવે તમે આશ્ચર્યજનક ફેરફારો અનુભવશો. તમારા ભાગ્યને બદલવાનો આ યોગ્ય સમય છે. તો મોડું કર્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો. આપણે તે કરવું જ પડશે. હા મિત્રો, આજે આપણે તેઓ તમારી સાથે ખૂબ જ વસ્તુઓ શેર કરી રહ્યા છે. જો તમને અમારા વિડિયોઝમાંથી કંઈ પણ જોઈતું હોય તો જો તમને કોઈ ફાયદો ન થાય તો તમે ફરીથી પ્રયાસ કરી શકો છો. તમને તે જરૂરી નથી લાગતું, પણ અમને પૂર્ણ વિશ્વાસ છે અમે તમને જે જ્ઞાન આપી રહ્યા છીએ તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તમને જાણીને આનંદ થશે કે એક દેવી તમને અને આ દેવીને મદદ કરવા તૈયાર છે. ની કૃપાથી તમે એક બની શકો છો. પણ ધ્યાનમાં રાખો કે તમારે એક બનવું પડશે. મોટી ભૂલ કરવાનું ટાળો, કારણ કે તમારા જીવનમાં કેટલીક ગંભીર સમસ્યાઓ છે. અને આ દુઃખ એટલા માટે છે કારણ કે અજાણતા કે ભૂલથી તમે આવું કૃત્ય કર્યું છે. મેં એવું કંઈક કર્યું છે જે હવે અવરોધ અને ચિંતાનું કારણ બની રહ્યું છે. આ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે વિડિયોમાં તમને તે ઉપાયો વિશે જાણવા મળશે.
તમને જણાવશે કે આ સમસ્યાઓથી શું છુટકારો મળશે, તમને પૂરું પાડશે। એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે તમે જીવલેણ જોખમમાં હતા પણ દેવીની કૃપાથી તમે દર વખતે આવો છો, સુરક્ષિત રીતે ભાગી ગયા। તેમની શક્તિએ તમારું રક્ષણ કર્યું। દુશ્મનોના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા। ક્યારેક તમને મૃત્યુ ખૂબ નજીક લાગ્યું પણ દેવીએ તને પોતાની છાયા નીચે રાખ્યો। આજે તમારા ઘરમાં જે કંઈ નાની મોટી વસ્તુ હતી તે સુરક્ષિત રાખવામાં આવી હતી। ઘણું સુખ બાકી છે અને તે પણ ફક્ત તે દેવી પાસેના આશીર્વાદને કારણે આ શક્ય બન્યું છે। તેમને ક્યારે ગુસ્સે ન કરો, નહીંતર તમે ઘરની બધી ખુશીઓ છીનવાઈ શકે છે। જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને આને લાઇક આપો અને જેઓ મહાદેવજીનો સાચો ભક્ત તેમની સાથે હાથમાં છે, હું તમને વિનંતી કરું છું કે તમે તેને નીચેના કોમેન્ટ બોક્સમાં ઉમેરો। મારી પાસે ચોક્કસ હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ છે લખો। મહાદેવની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે અને હવે સૌથી મહત્વની બાબત એ છે કે શાંતિથી ભરપૂર રહેવું। વાત એ છે કે તમારા જીવનમાં આવી 3 બાબતો છે એવા છેતરપિંડી કરનારાઓ છે જે તમારી પ્રગતિને તોડી પાડી શકે છે। આ છેતરપિંડી કરનારાઓ આપણને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજું કોઈ નહીં પણ એ લોકો છે જેમને તમે બાગેશ્વર બાબાએ તમને ક્યારે કહ્યું હતું તે તમે ઓળખો છો। જ્યારે તેણે જીવનનું કાગળ જોયું ત્યારે તે પોતે પણ ચોંકી ગયો કારણ કે આ 3 દેશદ્રોહીઓના નામ જાહેર થયા હતા। આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ 3 લોકો તમારા જીવનમાં ચાલી રહ્યા છે। તમારી સમસ્યાઓનું વાસ્તવિક કારણ એ લોકો છે જે તેઓ તમારી આસપાસ રહે છે અને મિત્રો હોવાનો ડોળ કરે છે। તેઓ ડોળ કરે છે પણ વાસ્તવમાં તેઓ તમારું જીવન બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેઓ બરબાદ કરવાની યોજના બનાવી રહ્યા છે। લોકો ફક્ત તમને નુકસાન પહોંચાડવા માંગતા નથી પણ તમારી મિલકત હડપ કરવા માટે। જ્યારે તમે આ લોકો સાથે આવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, જો તમે સત્ય જાણશો તો તમારા રૂંવાડા ઉડી જશે। આ 3 લોકોના નામ જાણીને તમે ચોંકી જશો। તમારા કરવાનું કાવતરું જો તમારામાં તેમની સાથેના સંબંધો તોડવાની હિંમત હોય તો તમારું જીવન અચાનક ચમકશે। તમે ઉઠશો અને એવા રસ્તે ચાલશો જ્યાં ફક્ત વિકાસ અને સફળતા તમારી રાહ જોશે। છેલ્લા 10 વર્ષમાં ન બનેલી દરેક વસ્તુ મને ખબર પડી ગઈ હતી કે હવે તમારો દુશ્મન તમારો જ બનશે। આખા પરિવારનો નાશ કરવાની યોજના ચૂકવેલ। જો તમે તમારા પરિવારને સુરક્ષિત રાખવા માંગતા હો, જો તમે ઈચ્છો તો તમારે સાવચેત રહેવું પડશે અને તમારે શક્ય તેટલું લોકોથી અંતર જાળવવું પડશે। તમને ટૂંક સમયમાં આ 3 વિશે માહિતી મળશે। તે તમારા માટે જેટલું ફાયદાકારક છે કારણ કે વિલંબ તમારા માટે ઘાતક રહેશે। આ 3 લોકોમાંથી એક સાબિત થઈ શકે છે। કંઈક એવું છે જે તમારા અસ્તિત્વનો અંત લાવી શકે છે। વિલંબ કર્યા વિના આવું કરવાનું કાવતરું ઘડી રહ્યું છે તો તેમની સાથે દરેક પ્રકારનો સંપર્ક કરો અને તમારો જીવ બચાવો, નહીંતર સમય બહુ દૂર હશે જ્યારે તમારી આખી દુનિયાનો નાશ થઈ શકે ત્યારે નહીં। જો તમે સમયસર સાવચેતી રાખશો તો તમે દરેક સંકટથી પોતાને સુરક્ષિત અને સુરક્ષિત રાખી શકશો। તમારો ગુપ્ત દુશ્મન આ 3માંથી છટકી શકશે। જે લોકોનું નામ આનાથી શરૂ થાય છે તેમાંથી એક આમાંથી R, 8, P અને T અક્ષરો બનાવવામાં આવે છે। અંતર જાળવી રાખવું તમારા હિતમાં રહેશે। આગામી 24 કલાકમાં તમારા જીવનમાં ઘણા બધા ફેરફારો થશે જો તમે આ લોકો સાથે વ્યવહાર કરી શકશે। જો તમે જશો તો તમારું નસીબ બદલાઈ જશે અને આ સમયે સફળતા તમારા પગ ચુંબન કરશે। ભગવાન શિવલિંગની પૂજા અને જળ અર્પણ કરીને તમારા જીવનની બધી નકારાત્મક ઉર્જા અંત આવશે અને સકારાત્મકતા ફેલાવશે। તો મિત્રો, આ વિડિયો પૂરો જુઓ, બધું ધ્યાનથી જુઓ અને સમજો કારણ કે આ સમયે કરવામાં આવેલ કોઈ પણ એક કાર્ય તમારા જીવનમાં ખલેલ પહોંચાડી શકે છે। તમે આ સમસ્યાઓ ઝડપથી ઉકેલી શકો છો તે તમારા માટે પણ એટલું જ ફાયદાકારક સાબિત થશે
જો તમે તમારા જીવનમાં તે ઈચ્છો છો, જો સારા નસીબ અને શાંતિનો સંચાર થાય તો આ વિડિયોને લાઇક કરો અને હારમાં કોમેન્ટ કરો મહાદેવે તે લખવું જોઈએ જેથી ભગવાન ભોલેનાથના તમારા પર આશીર્વાદ રહે। આજે આપણે આવી ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, વાસ્તવિકતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ સત્ય જાણીને તમે પણ ચોંકી જશો। તે એટલું આઘાતજનક છે કે સાંભળતાની સાથે જ આ સત્ય તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી લાવી શકે છે, તમારા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે, પરંતુ શક્ય છે કે તમે પહેલાથી જ તેનાથી વાકેફ હોવ। તે પોશાક પહેરે છે અને તમને મળવાનો પ્રયાસ કરે છે। તમને આશ્ચર્ય થશે કે શું ખરેખર આવું છે? શા માટે આત્મા રોજ તમારા ઘરમાં આવી શકે છે? આ પાછળનું કારણ શું હોઈ શકે? આ વિડિયોમાં આપણે બધા પ્રશ્નોના જવાબ આપીશું। દ્વારા વિગતવાર જણાવીશ। સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અત્યાર સુધી આપણી પાસે આત્મા વિશે કોઈ માહિતી કેમ નથી? જ્યારે અમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે મળ્યું નથી। પછી આ આત્મા કરી રહ્યો હતો, આપણે તે કેમ ન જોયું? તેનો જવાબ એ છે કે જ્યારે આપણે તમારી કુંડળીનો અભ્યાસ કરી રહ્યા છીએ તે સમયનું એક ખાસ મહત્વ હતું। હા મિત્રો, જ્યારે આપણે રાત્રે બરાબર 12 વાગ્યે પહોંચ્યા પણ હું ત્યારે તમારી કુંડળીનું વિશ્લેષણ કરી રહ્યો હતો। અમને સમજાયું છે કે તમારા ઘરનું વાતાવરણ તે ક્ષણે કેટલીક નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે। અમને સ્પષ્ટ લાગણી હતી કે ત્યાં એક છે। અમને લાગ્યું કે ખતરો તોડાઈ રહ્યો છે। રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ કોઈ દુષ્ટ આત્મા તમારા ઘરમાં આવી શકે છે અને સવાર પડતા પહેલા પાછો જાય છે। જ્યાં સુધી અમે તમારી કુંડળીનું મૂલ્યાંકન ન કરીએ ત્યાં સુધી અમે તે સવારે 9 વાગ્યા પહેલા કરતા હતા। ત્યાં સુધી અમારે આ કરવા